આ જો, આ શાસ્ત્રનો ચોપડો છે. એમાં સંસ્કૃતના જેટલા શ્લોક લખ્યા છે એનું અનુવાદ કરીને દેખાડ. આ કાગળ ઉપર લખીને દે. માણેક જેવી આ ખીર ખાશે કે એનું આવનાર બાળક સ્વર્ગે સીધાવી જશે. ગઈ બેના ગઈ. બરાબરની ડરી ગઈ હોય ને એવું લાગે છે. પહેલા હવે જો એની મજા. વેર વિના વળે નહીં. એ જવેર. માણેક જેવી આ ખીર ખાશે કે એનું આવનાર બાળક સ્વર્ગે સીધાવી જશે. માણેક જેવી આ ખીર ખાશે કે એનું આવનાર બાળક સ્વર્ગે સીધાવી જશે. સીધાવી જશે. માણેક, આજો તારા માટે ખીર લાવી છું. આલે, ખાઈ લે. મને ભૂખ નથી. અરે, ભૂખ કેમ નથી? આવી અવસ્થામાં તો બહુ જ ભૂખ લાગે. લે, મને નથી ખાવું કીધું ને. હમણાં તું ખીર ખાઈશ. નરસિંહ, ઓ નરસિંહ, નરસિંહ, આજો ને. આવી અવસ્થામાં માણેક ભૂખ્યા પેટે બેઠી છે. હું એના માટે ખીર લાવી છું, પણ એ ખીર ખાવાની ના પાડી રહી છે. માણેક, પણ મને ભૂખ નથી લાગી. જો ને, મારું તો માનતી જ નથી. તું જ મનાવ ને એને. આવી અવસ્થામાં ભૂખી રહેશે તો બાળકને પોષણ કેવી રીતે મળશે? સાચી વાત છે. તો લે, તું ખવડાવે ને. માણેક, આ ખીર ન ખાવા પાછળ કોઈ કારણ હશે તો જ હું ના પાડતી હોઈશ. એવું નથી લાગતું તમને? પણ ખીર તો તમને ભાવે છે, તો પછી ના શા માટે પાડી રહ્યા છો? કારણ કે આ ખીરમાં ઝેર ભેળવ્યું છે તમારા ભાભી માએ. માણેક, આ શું બોલી રહ્યા છો તમે? હું સાચું કહું છું. હે મહાદેવજી, હા મારા ઉપર કેવો આરોપ! હા, બધું સાંભળતા પહેલા મહાદેવજી, તમે મને તમારી પાસે કેમ ના બોલાવી લીધી? ભાભીમાં, તમે આવું ન બોલશો. તો બીજું શું બોલું નરસિંહ? માણેકે મારા ઉપર આરોપ લગાડતા પહેલા એક ક્ષણનો પણ વિચાર ના કર્યો. માણેક, તને એમ લાગે છે ને કે આ ખીરમાં મેં ઝેર ભેળવ્યું છે? ઉભી રહે, લાવ આ ખીર. થઈ હવે તને શાંતિ? મારે બાળક નથી એટલે માણેકને એવું લાગે છે કે હું એની ઈર્ષા કરી રહી છું. હું એના બાળકને મારી નાખીશ. હું ખોટું કહું છું માણેક? તીર બરાબર નિશાના ઉપર લાગ્યું છે. હવે નરસિંહ આ બાબતે
ક્યારેય માણેક ઉપર વિશ્વાસ નહીં કરે. વાઘ આવ્યો એવું થઈ ગયું. ભાભીમાં નરસિંહ, તું તો જાણે જ છે મને બાળક નથી. મેં તને અને માણેકને મારા બાળકોની જેમ ઉછેર્યા છે. હવે મારા જ બાળકોના ઘરે બાળક આવવાનું હોય તો મને કેટલી ખુશી હોય. મેં કેટલા સપના જોયા છે કે માણેકના ત્યાં બાળક આવે અને હું એના બાળકને એ વિચાર માત્રથી જ મને કંપારી છૂટી રહી છે. ભાભીમાં તમે દુઃખી ન થશો. એ તો છેલ્લા કેટલાય વખતથી જે કંઈ થયું છે એને લીધે માણેકના મનમાં ડર પેસી ગયો છે, એટલે કદાચ એનાથી એવું બોલાઈ જવાયું હશે. એ તો તું ઘર છોડીને જતો રહ્યો હતો એટલા માટે હું અકળાઈ ગઈ હતી. પણ એનો અર્થ એ તો નથી ને કે હું ભૂંડી છું. હું સમજી શકું છું, હું એને મારી રીતે સમજાવું છું, પણ તમે પણ પ્રયત્ન કરજો કે એના મનનો ડર દૂર થાય, કારણ કે એનો ડર તમારા થકી છે અને આપણાથી જે ડરતું હોય એનો ઉકેલ આપણા જ હાથમાં હોય છે. લે, આ તો મને સલાહ આપતો ગયો. જીવન કહે છે કે નરસિંહ ઘેલો થઈ ગયો છે, પણ નરસિંહ ઘેલો નથી થયો. પહેલા કરતા વધારે વિચારશીલ અને ગંભીર થઈ ગયો છે. માણેક, જેમને હરિ પર શ્રદ્ધા ન હોય, ડર એમને પોતાના કાબુમાં કરી લે છે. તમે સમજતા કેમ નથી? હું ડરી નથી રહી. મેં ભાભીને અને જીવન મામાને વાત કરતા સાંભળ્યા હતા. એ લોકો ખીરમાં ઝેર ભેળવવાની વાત કરી રહ્યા હતા. તમારા ભાભીમાં આપણા બાળકને મારવા માંગે છે ને તમે હસી રહ્યા છો? ના ના માણેક, હું તમારા ઉપર નથી હસી રહ્યો. હું તો તમારા મનમાં રહેલા ડર પર હસી રહ્યો છું. ખરું કહું માણેક, હું જ્યારે આ ઘર છોડીને ગયો હતો ત્યારે મને બધા જ સંબંધો ખારા લાગવા લાગ્યા હતા. હું પાછો ફરવા નહોતો માંગતો, પણ પછી જ્યારે મને હરિ મળ્યા ત્યારે એમણે મને સમજાવ્યું કે સંસારના ઋણાનુબંધ પૂરા કરવા માટે પણ મારે પાછા સંસારમાં ફરવું તો પડશે જ. એ પૂરા કર્યા વગર કોઈ ક્યાંય ન જશે. અને જો આકસ્મિક મૃત્યુ થાય તો પણ આવનારા જન્મોમાં એ ઋણાનુબંધ પૂરા કરવા પડતા હોય છે. હું જે લોકો માટે દુઃખ અનુભવતો હતો, કે જે વાતો માટે દુઃખ અનુભવતો હતો, એ તો માત્ર મારું પોતાનું સર્જેલું દુઃખ હતું, જેમ અત્યારે ડરીને તમે પોતે તમારા માટે દુઃખનું સર્જન કરી રહ્યા છો. માણેક, જ્યાં ડર છે ત્યાં હરિ પર શ્રદ્ધા નથી, અને જ્યાં હરિ પર શ્રદ્ધા છે ત્યાં ડર નથી. તમને પણ બીજા લોકોની જેમ કદાચ મારી વાતો ઠાલી લાગી રહી હશે, મારા પર હસવું આવતું હશે, પણ માણેક, મને પૂરી શ્રદ્ધા છે તમારા ગર્ભમાં જે જીવ ઉછરી રહ્યો છે એની રક્ષા કાજે હરિ બેઠો છે. તમે નિશ્ચિંત થઈને હરિનામ જપો, મન શાંત થશે. એક તરફ તમારી શ્રદ્ધા છે અને એક તરફ એક માનો ડર છે. મારી દ્રષ્ટિએ વિચાર કરી જુઓ, આમાં સાચું કહું? શ્રદ્ધા.
માણેક, કદાચ તમે તમારી દૃષ્ટિએ સાચા હશો, પણ તમે તમારી શ્રદ્ધાને આગળ કરીને ડરને ભૂલી જશો તો જરા પણ દુઃખી નહીં થાવ. બાળકને કંઈક થઈ જશે એવા ડર કરતા જો બાળકને કંઈ જ નહીં થાય એવી શ્રદ્ધા રાખશો તો એ તમને એક મા તરીકે કઠણ બનાવશે. આ કેમ સમજતા નથી કે આમની ભક્તિ અને શ્રદ્ધામાં એક માં પીસાઈ રહી છે. પાવન પાવનાનાંચ સાધન યત દાદુના યેન તત્ સાધનેનાશુ શુદ્ધયત્યાત્મા વિશેષતઃ. શિવ પ્રાપ્તિ. રાજુ નરસિંહ, પૂજારી બાપા શાસ્ત્રોનું જ્ઞાન આપતા આપતા ઝોકા ખાઈ રહ્યા છે. જગતના ભક્તોને મુકામે પહોંચાડનારો જો માર્ગમાં પોઢી જાય તો એની પાસેથી શાસ્ત્રોના પાઠ કેવી રીતે ભણવાના? કાન્હા, શાસ્ત્રોનું જ્ઞાન તો સભાનપણે ગ્રહણ કરવાનું હોય, પણ પૂજારી તો નિંદર ગ્રહણ કરતા કરતા જ્ઞાન લઈ રહ્યા છે. આ રીતે ભક્તોને કેટલે અંશે સાચું જ્ઞાન આપી શકશે? સ્વયંને જે જ્ઞાન છે રાધે, એનો અમુક લોકોને અહંકાર હોય છે. પૂજારી પણ એમાંના જ એક છે. ભલે તમને હજારો મંત્ર કે હજારો શ્લોક આવડતા હોય, પણ જો તમે અહંકારનું આવરણ ચઢાવ્યું હોય તો એ અહંકાર તમને અધોગતિ તરફ લઈ જાય. એટલે જેમાં તમારી અરુચિ હોય એ કામ કરવાનો કોઈ અર્થ જ નથી. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય, અવળ ધંધો કરે અર્થ કઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાય. હવે અર્થ સમજાવો. જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. આપણે શાસ્ત્રોનું અધ્યયન ન કરી શકીએ તો પણ કઈ વાંધો નહીં, માત્ર હરિનું ધ્યાન ધરીએ તો પણ ચાલશે. હરિનું ધ્યાન ધરવાથી મનમાંથી રાગ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે દૂર થાય છે. હા નરસિંહ, તું પૂજારી બાપાને શું બોલ્યો? મને બરાબર સંભળાયું નહીં, જરા ફરી બોલતો. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અચ્છા, આનો અર્થ એવો થયો કે પૂજારી બાપા અલ્પમતી અને આળસુ છે એમ? નરસિંહ, તારી આટલી હિંમત મારા જેવા જ્ઞાની માણસને તું અલ્પમતી અને આળસુ કહેશો? નરસિંહ, અલ્પમતી એટલે? એ હું કહું, અલ્પ એટલે ઓછું અને મતિ એટલે બુદ્ધિ. જે વ્યક્તિમાં ઓછી બુદ્ધિ હોય એને અલ્પમતી કહેવાય. અચ્છા એમ? હા, બોલ, હું અલ્પમતી છું. બોલ, પૂજારી બાપા તમે શાંત થાવ. હું અલ્પમતી છું અને તું જ્ઞાની છો એમ? તો આવ, આવ તો આવ, બેસ અહીંયા. બહુ જ્ઞાની છો ને? જોઉં છું તારું કેટલું જ્ઞાન. આ જો, આ શાસ્ત્રનો ચોપડો છે. એમાં સંસ્કૃતના જેટલા શ્લોક લખ્યા છે
એનું અનુવાદ કરીને દેખાડ. આ કાગળ ઉપર લખીને દે. પૂજારી બાપા, આ નરસિંહ નિશાળે માંડ માંડ આવતો હતો, આટલા અઘરા સંસ્કૃતના શ્લોકનો અનુવાદ કેવી રીતે કરશે? ઈ તો મારે જોવું છે કે કોણ અલ્પમતી છે ને કોણ જ્ઞાની છે. હું શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર આ મંદિરનો પૂજારી જ્ઞાની છું કે આ નરસિંહ જેવો તુચ્છ જ્ઞાની છે જે 8 વર્ષે તો બોલતો થયો તો. નરસિંહ, એટલું બધું ઘમંડ ના કરાય. આટલા બધા અઘરા શ્લોકનો અનુવાદ તું કેવી રીતે કરીશ? અહીંયા જે ઉદ્ભવશે એ લખીશ. જ્યાં સુધી આ શ્લોકના અનુવાદ પૂરા ન થાય ત્યાં સુધી તારે અહીંયાથી હલવાનું નથી, સમજો? મને કાંઈ સમજાતું નથી આમાં શું લખ્યું છે. ઘમંડ નરસિંહને છે કે પૂજારી બાપાને? તને પીડા આપવામાં આ લોકોને શું આનંદ આવતો હશે? પીડા તો પરમને પામવાનો માર્ગ છે ને કાકા. રાધે શ્યામ. વામન, આ વાવાઝોડું જ્યારે જો ત્યારે અહીંયા જ ફરતું હોય છે.